તો હેલો ગાઈસ, જો પાછા આપણે ફેઝ 2 નો પાર્ટ 2 એટલે જોયું હશે તમે પહેલો બ્લોગ કે આપણે ગયા હતા ફેઝ 2 માં. બધું તમને ફેક્ટરી દેખાડી હતી મેં ને જો મારા પપ્પા મસાલો બનાવવાનો છે જો એને ને આપણે ફેઝ 2 માં ગયા હતા પાર્ટ 1 બનાવવા માટે અને બહુ મોટો બ્લોગ થઈ જાય એટલે પછી અમે પાર્ટ 2 કરી નાખ્યો જો. ને આ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને બ્લોગ સારો લાગે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ. ને જો આ આપણે ફેઝ 2 માં છે JDC માં જો ગાઈસ છે ને આ બધું જો આપણે આ રસ્તે આપણે સીધો રસ્તો બેન આવતા હતા એટલે વરતે આપણે જવાનું છે. પાછું હમણાં મસાલો બનાવવા ઉપર એટલે મસાલો બનાવી લઈએ ને પછી આપણે જઈએ અલીપોરા. તો બ્લોગમાં કન્ટિન્યુ ગાઈસ રહેજો. ને આ જાઓ આપણી સ્પ્લેન્ડર ને ગાઈસ હવે અમે હાલતા હમણાં થશે તો ચાલો મળું હું તમને થોડીક વાર પછી. ને આ જો જારું ગાઈસ આ જુઓ આ છે ઓલું ચાકુ મેં હમણાં દબાવી દીધા લીધું જુઓ બટન વાળું છે ને. પાછું બટન દબવો ને દબવો છરીને એટલે અંદર આવી જાય બટન વાળી છરી જો ઘડીકમાં અંદર નથી જતી હાથી બે કરી ફટ ડેરાની જાય. લોકેશન કેમ છે ગાઈસ સારી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરજો ગાઈસ. તો પાર્ટ 3 પણ આવશે, આ પાર્ટ 2 છે ને હજુ ગાઈસ હવે અમે હાલતા થઈ રહ્યા છીએ. મસાલો ખાઈ લીધો મારા પપ્પાએ ત્યાં અને હવે બહુ પોલ્યુશન ગાઈસ ફેઝ 2 માં તો બહુ પોલ્યુશન કેવો તમે ખાલી. અને પાછા વળી ગયા અમે મારા કાકાના હોસ્પિટલ છે ને આપણે વિશાલ ચોકમાં, આ પટેલ ચોકમાં હવે બધા અટાણે હવે વિશાલ ચોકમાં અમે જાય છીએ. ત્યાં મારા કાકાનું હોસ્પિટલ છે જો તમને દેખાડું સામે જ છે હમણાં આવશે. વિશાલ ચોક જો કેવડા મોટા ગેટ છે ગાઈસ છે ને. જો કેવડી ફેક્ટરી છે બધું યસ કારખાના ટોટલી તમને જોવા મળે ફેઝ 2 માં. અને જે જામનગર ના હોય કમેન્ટ કરજો. જય શ્રી રામ. જો ગાઈસ કાકાના દવાખાને વયો ગયું વાહે ગાઈસ, સોરી અંબા વયો ગયું. ને જો વાહે મારી હાઇડ્રો જોવો છે ને. જો બધું કારખાના છે ગાઈસ, બધા કારખાના છે ના. આ મારા કાકાનું દવાખાનું અહીંયા આવ્યું બરાબર. ને અમે જાય છીએ ફેમસ સોડા પીવા ગાઈસ. ફેમસ સોડા હે, સોડા એક નંબર બનાવે. આપણે પીસી કઈ હવે જોશી પેલા કઈ સોડા છે. હવે મારા પપ્પા પેલા બહુ પીવા આવતા ટ્રેક્ટર રાખતા ત્યારે આ રોડ બનતા ને ત્યારે જો એ દુકાન મળે નાની તો તમે ખાલી જોવો ગાઈસ. ફ્લેવર જોજો ખાલી તમે દેખાડો જુઓ કયા ફ્લેવર છે કાંઈને પૂછું આપણે. કાંઈ કીધું બોર્ડમાં જોઈ તો બોર્ડમાં જુઓ ગાઈસ કેટલી જાતના ફ્લેવર છે જુઓ છે ને. જે સાઈનાથ કરીને છે ફેઝ 2 માં જ છે આપણે વિશાલ ચોક વાળી ગલીમાં. ફ્લેવર જોવો ગાઈસ ચેક કરો કેટલી જાતના ફ્લેવર બધા અલગ અલગ જ છે એક નંબરે છે ને ગાઈસ. ને આપણે બ્લુબેરી બનતી હતી જો બ્લુબેરી. બીજી એક પછી આપણે જામે નહીં મેંગો એવી બધી હતી, ઓરેન્જ કેટલી વ્હાઈટ લેમન ને એવી બધી હતી. તો આપણે બ્લુબેરી લીધી. બ્લુબેરી એક નંબર આવે એટલે
ને જોઈ લો ફરીથી એકવાર કેટલા હિસ્સા છે ને ગાઈઝ લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. જો બની ગઈ આપણી બ્લુબેરી. જેમ હલાવે એમ ગેસ થાય ગાઈઝ. એમાં તો બની ગઈ આપણી બ્લુબેરી. જો ગાઈઝ તો ટેસ્ટ કરો કેવી છે એવું ને. તો પી લીધી મિત્ર આપણે બ્લુબેરી અને મારા પૈસા દે છે એને ને હું રોડ પર ઊભો છું ને પાછા હવે આપણે જઈશું મારા કાકાના દવાખાના કરા હોસ્પિટલ તરફ ને નીકળી ગયા અમે હોસ્પિટલ તરફ. તો જો વિશાલ ચોકથી જરાક આલીકોરા આપણે ખૂણા પર દુકાન ને પાન મસાલાની એ ગલીમાં વળી જાવ જરાક આગળ જાવ ફેમસ સોડાની દુકાન છે. જો આ વિશાલ ચોક ગાઈસ, વિશાલ ચોક. ચલો અહીંયા મારા કાકાનું દવાખાનું છે. ચલો અહીંયા વિડીયો બનાવે ને એટલે બ્લોગ આપણે બંધ કરી દઈશું. તો તમે જોતા રહ્યો બ્લોગ બનાવાય ને. મને નીકળી ગયા આગળ. હવે જો ગાઈસ અહીંયા અમે હવે ખોટો આપણે બ્લોગ બનાવો. અહીંયા દર્દી હોય, બધા પેશન્ટ હોય એટલે આપણે અહીંયા વિડીયો ના બનાવીએ ને આપણે નીકળી ગયા આગળ. હવે જશે ઘર તરફ. જો ગાઈસ કેમ છે બધું ગાઈસ, લોકેશન જો કેમ ચેક કરો. છકડા ભારે મળે ગાય પર જોતા હોય તો. અહીંયા વજન કાંટો છે ગાઈસ ને આ કંઈક ખોડિયાલ ચોક છે. ખોડિયાલ ચોક ખોડિયાલ ચોક છે. જુઓ આ જેડી બેકરી આપણે જામનગરનું ફેમસ છે. જેડી બેકરી કચ્છી દાબેલી એની બાજુમાં. yo guys ને ગાઈસ બ્લોગ સારો લાગે પાર્ટ 2 પાર્ટ 2 છે. તો બ્લોગ સારો લાગે તો ગાઈસ લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. તો જે આ ફેક્ટરી રહીને પાછળ દેખાય એ આપણે ઓલા ગેસની છે. ફુગ્ગા નથી આવતા ગેસવાળા, એની ફેક્ટરી છે ગેસવાળા. તો જેવો ગાડી લો તો કરી નથી. તો ચાલો મિત્રો કન્ટિન્યુ જોતા રહેજો. તો પાછું તમને ફરીથી બ્લોગમાં મળું.
હેલો ગાઈઝ, હું પાછો નીકળી ગયો ઘર તરફ. એટલે આ જુઓ રોડ બને છે રસ્તામાં, એટલે રોડ સાઈડમાં માણસો આવે. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરી દેજો. આવા પાર્ટ 3 પાછું આવી જશે. તો આ પાર્ટ 2 છે અને પાર્ટ 1 તો ચેનલ ઉપર આવી ગયો છે ગાઈઝ. સુની બ્લોગ કર્યું છે ચેનલનું નામ. તો જો સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈઝ. આવા જ બ્લોગ તમે જોવા મળશે બધા. અભી અને સંધ્યા પૂરા રોજ આપણે પાછા ચડી ગયા ગાઈઝ. સમાચાર કન્ટિન્યુ ગાઈઝ. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈઝ. વિડીયો